તો ટેકાના ભાવે જે રીતે જણસની ખરીદી કરવામાં આવે છે અને ખરીદી પર દિલીપ સાંઘાણીનું નિવેદન સામે આવ્યું છે। ગુજ કોમાસોલ ખરીદી કરી તે માટે ખેડૂતો માટે ફાયદાકારક છે। અમે આવકમાંથી ખેડૂતોને ડિવિડન્ડ આપીએ છીએ। સરકારી મંજૂરી લઈને 20% ડિવિડન્ડ આપ્યાનું પણ તેમણે કહ્યું છે। ગુજ કોમાસોલ એક સંસ્થા જે 20% ડિવિડન્ડ આપે છે એવું પણ દિલીપ સાંઘાણીએ કહ્યું છે। ભૂતકાળમાં ક્યારે કોઈ રાજકીય લાભ લાગ્યો તો ગુજ કોમાસોલને ખરીદી ન આપી, ગુજ કોમાસોલની આવક ઘટી, ખેડૂતોને ડિવિડન્ડ અહીંયા આવક વધે તો ડિવિડન્ડના રૂપમાં ખેડૂતો પાસે મળે। આજ પુરવઠા નિગમ ગમે એટલો વેપાર કરે, ખેડૂતોને રૂપિયો નહીં મળે। એક અન્ય પ્રાઇવેટ પાર્ટીઓ કરે તો એ પણ પૈસો ખેડૂતો પાસે નહીં જાય, ત્યારે ગુજ કોમાસોલ પાસે આવેલો રૂપિયો ડિવિડન્ડના રૂપમાં ખેડૂતો માટે વિકાસના કામમાં લાગશે અને ખેડૂતો માટે વિકાસના કામમાં લાગે એટલે અમે મહેસાણા ખાતે એગ્રી લોજિસ્ટિક પાર્ક પ્રોસેસિંગ બનાવ્યું છે। ટૂંક સમયમાં એ શરૂ થશે। અમે શરૂ કરવા માટે અમિતભાઈને આપને બધાને આમંત્રણ આપવાની તૈયારી કરી રહ્યા છે। એ પેકિંગમાં ગુજ કોમાસોલના નામે ગુજકો નામથી બ્રાન્ડ કરશે, ગુજકો ગુજરાત કોફી। એ બ્રાન્ડના આધારે ખેડૂતો પાસેથી અગાઉથી જે ઉત્પાદન કરવાના છે એના ભાવ નક્કી કરીને ખેડૂતો સુરક્ષિત થાય એ દિશામાં અમે આગળ વધીએ છીએ। એ બ્રાન્ડના આધારે દેશ વિદેશમાં એને અમે બહાર વેચવાના છીએ અને એના અંતર્ગત ગુજરાતમાં 250 મોલ બનાવવાની ગણતરી સાથે આગળ વધી રહ્યા છે। આજે અમદાવાદ ખાતે, વડોદરા ખાતે, રાજકોટ ખાતે, જામનગર, માંગરોળ, સુરત, વારેજા વગેરેમાં ગુજકો માલ શરૂ થઈ ગયા છે।